સેવાનો આપણે ત્યાં કોઈ એવું નથી કે આટલી વાર કરવું. જેટલી પણ વાર સેવાનો અવકાશ આપણને મળે, જેટલો પણ ભગવાન આપણને સૌભાગ્ય આપે કે આપણે હાથ પવિત્ર કરી શકીએ શ્રી ઠાકોરજીની સેવામાં, ભલે 10 મિનિટ ચિત્ત લાગતું હોય તો 10 મિનિટ સેવામાં જાઓ, પણ એ 10 મિનિટ કેવલ અને કેવલ માત્ર ને માત્ર આપણે ભગવાનના થઈને એકાગ્ર છે. એવું નહીં કે આપણે સેવામાં આવી ગયા પછી પણ આપણને જગતના બધા કામકાજ બધા આપણને સ્મરણ આવી જાય છે. તો સેવા શું છે? ચિત્તનું શ્રી ઠાકોરજીમાં લાગી જવું, એનું નામ સેવા છે. તો જો આપણે ભગવત સેવામાં આપણી તત્પરતા હોય અને આપણા ભગવાન શ્રી કૃષ્ણ એ હવે એક બીજી વાત સેવામાં કે સેવનીય તો આપણા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો એક ઘણો અત્યારે જીવંત પ્રશ્ન બધાને એવું થાય કે આપણે ત્યાં ફક્ત કૃષ્ણને જ ભજવાનો શું કામ નિર્દેશ છે, બીજા બધાને શું કામ નહીં, કેવલ કૃષ્ણ શું કામ? તો એક વસ્તુ સમજી લો વૈષ્ણવો કે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં 5 દેવતાઓ છે, એને પંચદેવ કહેવાય. પાંચેય દેવતાઓના નામ યાદ રાખવા હોય કે ટૂંકમાં કેવું હોય તો શાલિગ્રામ. શાલિગ્રામનો જે શ છે એ છે શક્તિ એટલે દેવી, લી એટલે લિંગ શિવજી, ગ્રામનો જે ગ છે એ ગણેશ, અને ગ માં જે ર છે ગ્રામનો ર એ રવિ સૂર્ય, અને મ એટલે માધવ. તો આ છે પાંચો દેવ.